મારા પાડોશમાં એક સુંદર ફટાકડી જેવા ભાભી રહેતા હતા. તેણે મારી પરીક્ષા પાસ કરાવી દીધી હતી અને પરીક્ષા કેવી રીતે પાસ કરાવી એ હું તમને આ કહાનીમાં કહીશ. મેં એક્ઝામ તો પાસ કરી હતી, પણ તે ભાભી સાથે મજા પણ બહુ આવી હતી. મારું નામ કિશન છે. આ નામ તો તમે સાંભળ્યું જ હશે. હું અમદાવાદનો રહેવાસી છું. મેં હાલમાં જ મારું BA કમ્પ્લીટ કર્યું હતું. મારા પપ્પા એક મોટી કંપનીમાં નોકરી કરતા હતા. હું મારા ઘરમાં સૌથી મોટો છોકરો હતો. મારા ઘણા બધા મિત્રો પોતાની કોલેજ પૂરી કરીને વિદેશ ભણવા ગયા હતા. તો મારું પણ એક સપનું હતું કે હું પણ વિદેશમાં ભણવા જતો રહું, કારણ કે મને બહારના દેશમાં ભણવું બહુ ગમતું હતું, કારણ કે ત્યાં બધું જ મળી જતું હતું. તમે જે સમજી રહ્યા છો એ પણ મને મળી જતું હતું. તમને હવે થાઈલેન્ડના વિચારો આવતા હશે, પણ મારે થાઈલેન્ડ તો નહોતું જવાનું, બીજા જ દેશમાં જવાનું હતું અને ત્યાં જઈને પણ આ બધી મજા કરવાની હતી. પણ એ બધી મજા પહેલાં હું ખુદ અહીંયા મારા ઘરની બાજુમાં જે ભાભી રહેતા હતા એમની સાથે મજા કરીને બહાર ગયો હતો. પણ એના માટે મેં વિચાર્યું કે મારે એક પરીક્ષા આપવી પડશે. તો મારા ઘરની પાસે એક ભાઈ અને ભાભી રહેતા હતા. અમે લોકો એક જ સોસાયટીમાં રહેતા હતા. એ બંને પણ પતિ પત્ની બહાર જવાના હતા. તે ભાઈ મારા તો મિત્ર જેવા જ હતા. હું ઘણીવાર તેના ઘરે જતો હતો, તો તેના ઘરે ભાભી જે હતા તે મારી સાથે બહુ પ્રેમથી વાત કરતા હતા, જાણે કે હું તેમનો અડધો પતિ જ હોઉં. મને નહોતી ખબર કે તે એટલો બધો રસ કેમ લે છે, પણ મને તેની સાથે બહુ મજા આવતી હતી. તે ભાભી જોવામાં એટલા બધા સુંદર હતા કે તરત જ મારો હલવા લાગતો હતો. પછી મારે ખિસ્સામાં હાથ નાખીને શાંત કરવો પડતો હતો. આ વસ્તુ ઘણીવાર તે ભાભી પણ જોઈ ગયા હતા, પણ તે શરૂઆતમાં તો મારી સામે એવી કંઈ વાત કરતા ન હતા. તે બસ આવી વાતમાં ખાલી મારી સામે જોઈને હસી લેતા હતા. હું તેની ઘરે ઘણીવાર જોતો તો તે મને નાસ્તો કરાવવા પણ બેસાડી દેતા હતા. તેણે જે નાસ્તો બનાવેલો હોય તો તે ખાવામાં મને બહુ ટેસ્ટી લાગતો હતો. તે ખાઈને હું મારી આંગળીઓ પણ ચાટી જતો હતો, અને હું એવી રીતે ચાટતો કે તે ભાભી મારી સામું જોઈને કંઈક અલગ જ સ્માઇલ આપતા હતા, કારણ કે તે પણ સમજી રહ્યા હતા કે આ વસ્તુ શું કહેવાય છે. અને પછી આવી રીતે વાતમાં દિવસો જતા હતા. તે બંને પતિ પત્ની પણ વિદેશ જવાની જ તૈયારી કરતા હતા. એ દિવસોમાં હું હજી મારી પરીક્ષાની તૈયારી કરતો હતો, અને તે બંને ભાઈ ભાભીએ પરીક્ષા પાસ કરી લીધી હતી. તો હું હજી આના વિશે જાણતો જ હતો કે તે પરીક્ષા કઈ રીતે આપવાની. મને ખબર હતી કે ભાભી જ મને સરખો જવાબ આપશે. આના પહેલાં તો મેં ઘણી બધી જગ્યાએ પૂછ્યું હતું, પણ મને ક્યાંયથી સરખો જવાબ મળ્યો ન હતો. એકવાર હું તે ભાભીના ઘરે જઈને એમ જ ઉદાસ બેઠો હતો, તો તે મારી સામે આવ્યા અને તેણે મને જોયો તો હું મારો ચહેરો ઉદાસ લઈને બેઠો હતો. તો તે ભાભી મારી પાસે આવ્યા અને તે મને કહેવા લાગ્યા કે અરે કિશન, તને શું થયું છે? આવી રીતે ઉદાસ બેઠો છે? હું કોઈ ન બોલ્યો. તો તેણે મારો હાથ પકડીને મારા ખભા ઉપર હાથ રાખ્યો અને મારા કાન પાસે આવીને બોલ્યા કે શું થયું છે? તને કંઈ વાંધો છે કે? તો મેં તેને કીધું, અરે ભાભી, હું તમને શું કહું? તો તે મને કહેતા હતા કે અરે બિંદાસ બોલ. તો મેં તેને કીધું કે હું પણ વિદેશ જવાની તૈયારી કરું છું. તો તે ભાભી મને કહેવા લાગ્યા કે હા, તો એમાં શું થયું? મેં તેને કીધું કે હું પણ એક્ઝામની તૈયારી કરું છું, પણ મને સમજાતું નથી કે આની તૈયારી કઈ રીતે કરવાની હોય. તો તે ભાભી મને કહેવા લાગ્યા કે અરે આમાં શું મોટી વાત છે? હું છું ને, હું તને એ પરીક્ષાની તૈયારી કરાવીશ. મતલબ કે
હું તને બધું જ શીખવાડી દઈશ, મને બધું જ આવડે છે. હું ભાભીના મોઢેથી આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયો. મેં ભાભીને થેન્ક યુ કીધું. ભાભીએ મને કીધું કે હવેથી તું બપોરે 2 વાગે રોજ મારા ઘરે આવજે. હું તને આખી પરીક્ષાની તૈયારી કરાવી દઈશ. આ સાંભળીને મારું લાકડું ઊભું થઈ ગયું હતું. મેં વિચાર્યું કે હવે તો ભાભીની સાથે બહુ મજા આવશે, કારણ કે તેણે મને બપોરે જ ઘરે બોલાવ્યો હતો અને આવા બપોરના સમયમાં ભાભી ઘરે એકલા જ રહે છે. પછીના દિવસે હું જ્યારે ભાભીના ઘરે ગયો તો તે પોતાના બેડરૂમમાં કંઈક કામ કરી રહ્યા હતા. તેણે લાલ કલરનું ગાઉન પહેર્યું હતું. તેને જોઈને તો મારી આખી સિસ્ટમ જ હલી ગઈ હતી. મને થતું હતું કે તે આખું ઊંચું કરીને સીધો અંદર જતો રહું, પણ અત્યારે મારે થોડી ધીરજ રાખવી પડે તેમ હતી. પણ થોડી વાર થઈ ત્યાં મને તેના પતિનો અવાજ આવ્યો, મતલબ કે મારા મિત્રનો અવાજ આવ્યો. મને એમ હતું કે અત્યારે ભાભી એકલા જ હશે, કારણ કે તેને જ મને કાલે એમ કીધું હતું કે તું મારા ઘરે આવજે. તેને મને બપોરે જ બોલાવ્યો હતો, પણ એના પતિને થોડીક વાર કામ હતું, આટલા માટે તે ઘરે આવેલો હતો. પછી તેના પતિએ મને કીધું કે મારે લોનનું કામ છે, એટલા માટે મારે બહાર જવું પડશે. તમે બંને આરામથી પરીક્ષાની તૈયારી કરો. તે પછી ભાભી મને સમજાવી રહ્યા હતા. મારો મિત્ર તો બહાર જતો રહ્યો હતો. મેં મનમાં વિચાર્યું હતું કે હવે તો હું મસ્ત રીતે તૈયારી કરીશ. જોકે હું તૈયારી તો ઘરેથી જ કરીને આવ્યો હતો. હું કઈ તૈયારીની વાત કરી રહ્યો છું એ તમને ખબર પડી ગઈ હશે. પછી હું તે ભાભીને જોઈને ખોવાઈ ગયો હતો. પણ તે ભાભીએ મને જે સવાલ પૂછ્યો તો મેં સાંભળ્યો જ નહોતો, પણ હું તો ભાભીને જ જોતો હતો. ત્યાં અચાનક ભાભીએ મને કીધું કે ઓ હીરો, તું ક્યાં ખોવાઈ ગયો છે? તો મેં ભાભીને કીધું, અરે ભાભી, હું શું કહું યાર, મારાથી રહેવાતું નથી. આજે તમે લાલ ગાઉનમાં બહુ મસ્ત લાગી રહ્યા છો. મને કંઈક થવા લાગ્યું છે. તમે કંઈક કરો ને. તો મારું આવું બોલવાથી ભાભી પણ શરમાઈ ગયા. પછી વાતમાં એણે મારા હાથ ઉપર હાથ રાખી દીધો. પછી ભાભીએ મારો આખો હાથ પકડી લીધો. પછી તો પરીક્ષાની તૈયારી સાઈડમાં રહી ગઈ અને અમે બંને તે બેડ ઉપર જ સૂઈ ગયા. મેં ભાભીનું આખું ગાઉન ઊંચું કરી નાખ્યું. થોડી વાર તો હું તે ગાઉનની અંદર જતો રહ્યો. તો તમે વિચારો કે તેની અંદર મને કેટલી મજા આવી હશે. હું ગાઉનની અંદર ગયો તો ભાભી આખા ખોવા જ ગયા. તે સીધા બેડ ઉપર સૂઈ ગયા. પછી ભાભી મને કહેવા લાગ્યા કે યાર, તારો મિત્ર તો તારા જેટલું નથી કરી શકતો. આ સાંભળીને મને બહુ હસવું આવ્યું. પછી તેણે મને કીધું કે યાર, બહુ મજા આવે છે તારી સાથે. તો મેં કીધું, બસ આવી જ મજા હું તમને રોજ આપતો રહીશ. પછી અમે લોકોએ 1 કલાક સુધી મજા કરી અને ભાભી પણ હવે થાકી ગયા હતા. તેનો મિત્ર તો તેની સાથે આટલું બધું કરતો જ ન હતો, પણ મેં તો તેને આખી જ લાંબી કરી નાખી હતી. પછી એ બધું પૂરું થયું તો ભાભી મને કહેવા લાગ્યા કે હવે સારું ચાલ, હવે આપણે તૈયારી કરીએ. પછી તે મને પરીક્ષા વિશે સમજાવવા લાગ્યા. તે ભાભી સાવ ફ્રી માઇન્ડ હતા. હવે તો હું તેનો હાથ પણ પકડી લેતો હતો. તેની સાથે મને પરીક્ષાની તૈયારી કરવાની બહુ મજા આવતી હતી. હું ચાલુમાં તેની કમર ઉપર પણ હાથ રાખી દેતો હતો. મને એટલી બધી મજા આવતી હતી કે મારો થાંભલો એમ જ ઊભો રહેતો હતો. તેને ક્યારેય સૂવાનું નામ જ નહોતું લીધું. મેં 1 કલાક સુધી મહેનત કરી હતી, તેમ છતાં પણ થાંભલો તો એમ જ ઊભો રહેતો હતો. તો વિચાર કરો તે ભાભી જોવામાં કેવા હશે. પછી રહેતા હવે આ રીતે જ અમે મજા માણતા હતા. તેણે મને પરીક્ષાની તૈયારી તો કરાવી જ દીધી હતી. પછી મેં જેવી પરીક્ષા આપી તો હું પહેલી જ વારમાં પાસ થઈ ગયો હતો. મેં મારું રિઝલ્ટ ભાભીને બતાવ્યું તો ભાભી
એકદમ ખુશ થઈ ગયા હતા. હવે મને કહેવા લાગ્યા કે ઓ હીરો, તું પહેલી વારમાં જ પાસ થઈ ગયો છે. શું વાત છે! આજે તો હું તને બહુ મસ્ત પાર્ટી આપીશ. મેં કીધું કે કઈ પાર્ટી? તો તેને મને કીધું કે જે પાર્ટી આપણે બંને કાલે સાથે કરી હતી. આ સાંભળીને હું તો બહુ ખુશ થઈ ગયો હતો. પછી તેણે મને કોંગ્રેચ્યુલેશન કીધું અને પછી મેં વિદેશ જવાની તૈયારી ચાલુ કરી દીધી હતી. તે ભાભીના પતિના વિઝા તો પહેલાં આવી ગયા હતા. તેના પછી તેની પત્ની જવાની હતી. મેં વિચાર્યું કે આ મોકો હવે બહુ સારો છે. પછી મેં જેવું વિચાર્યું એવું જ થયું હતું. તેનો પતિ તો વિદેશ જતો રહ્યો હતો. પછી તેણે જાતા જાતા તેની પત્નીને કીધું કે હું જાઉં છું, તું તારું ધ્યાન રાખજે. આ સાંભળીને મેં મનમાં વિચાર્યું કે એનું ધ્યાન રાખવાવાળો હું તો છું. હું એનું બહુ મસ્ત રીતે ધ્યાન રાખીશ. તું ચિંતા ના કર. મને થોડું હસવું પણ આવતું હતું, કારણ કે હું કઈ રીતે ભાભીનું ધ્યાન રાખતો હતો એ તો મને જ ખબર હતી. પછી મારો મિત્ર તો વિદેશ જતો રહ્યો હતો. હવે ભાભીને 1 મહિના પછી વિદેશમાં જવાનું હતું. પછી હું અને ભાભી એકલા રહી ગયા હતા. મેં ભાભીને કીધું કે તમે એકલા છો તો તમે ડરતા નહીં, હું તમારી સાથે જ છું. જો તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મને બોલાવી લેજો. પછી દિવસો આવી જ રીતે જતા હતા. બિચારા ભાભીને સાવ એકલું એકલું લાગતું હતું.